નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વિરમગામ નગરપાલિકાની હોદ્દેદારોની વરણી પ્રક્રિયા દરમિયાન મીડિયાકર્મીઓને કવરેજ કરતા અટકાવવાના મામલે વિવાદ સર્જાયો છે। પ્રાંત અધિકારીના વર્તન સામે વિરમગામના પત્રકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। 19 મેના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી દરમિયાન પ્રાંત અધિકારીએ મીડિયાકર્મીઓને સભાખંડમાંથી બહાર જવા જણાવ્યું હતું અને કવરેજ કરતા રોક્યા હોવાનો આક્ષેપ છે। પત્રકારોનું કહેવું છે કે પ્રાંત અધિકારીએ મીડિયા હાજરી જરૂરી નથી કહી ઉડાઉ જવાબ આપ્યો હતો। ઘટનાને પ્રેસની સ્વતંત્રતામાં દખલ ગણાવી વિરમગામના મીડિયાકર્મીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે। પત્રકારોએ બંધારણની કલમ 19(1)(e) અને આરટીઆઈ એક્ટનો ઉલ્લેખ કરી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે।